Namaste students. In last video, I explained different events of jQuery. Now in this video, I am going to explain different effects of jQuery. First, jQuery enables us to add effects on a web page. jQuery effects can be categorized into fading, sliding, hiding and showing, and animation effects. We can divide in four parts. Animation effect is not in the syllabus, so I will explain display effect. There are hide, show, and toggle. Then fading effects that are fade in, fade out, fade toggle, and fade to. Then I will explain sliding effects. First one is slide down, then slide up, slide toggle. First one is hide effect. jQuery hide method is used to hide the selected elements. આપણે કોઈ એલિમેન્ટ્સ જે છે લાઈક ટેક્સ્ટ બોક્સ હોય કે ઇમેજ હોય કે કોઈ પણ એલિમેન્ટ હોય આપણે એને હાઇડ કરવો હોય તો આપણે હાઇડ કરી શકીએ છીએ jQuery થ્રુ અને એના માટે એની એક મેથડ આવે છે હાઇડની તો જે આપણે યુઝ કરી શકીએ છીએ એની ઇફેક્ટ યુઝ કરી શકીએ છીએ હાઇડની અને એલિમેન્ટ હાઇડ થઈ જશે. આપણે એમાં સિલેક્ટર ઇન બ્રેકેટ હાઇડ ડોટ કરી હાઇડ બ્રેકેટ્સમાં આપણે જે તે સિલેક્ટર યુઝ કરી શકીએ છીએ. હાઇડની સાથે આપણે સ્પીડ અને કોલબેક યુઝ કરી શકીએ છીએ ઓર સ્પીડ ઇઝિંગ અને કોલબેક ત્રણેય યુઝ કરી શકીએ છીએ. રાઈટ, ફર્સ્ટ વન છે સ્પીડ. ઇટ ઇઝ એન ઓપ્શનલ પેરામીટર. સ્પીડ આપણે પાસ ન કરીએ તો પણ ચાલશે. ઇટ સ્પેસિફાય ધ સ્પીડ ઓફ ધી ડિલે. ઇટ્સ પોસિબલ વેલ્યુ આર સ્લો, ફાસ્ટ ઓર ઇન મિલીસેકન્ડ્સ. કેટલી સ્પીડમાં હાઇડ થાય એ આપણે અહીંયાથી સેટ કરાવડાવી શકીએ છીએ. સ્લોલી ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ, ક્લિક કરીએ ત્યારે એમને સ્લોલી ઇફેક્ટ આવતી હોય, ફાસ્ટ ઇફેક્ટ આવતી હોય કે આપણે સેકન્ડ વાઇઝ એને મિલી સેકન્ડ વાઇઝ સેટ કરાવડાવી હોય તો પણ સેટ થઈ શકશે. નેક્સ્ટ વન ઇઝિંગ. It specifies the easing functions to be used for transition. And callback, it is also an optional parameter. It specifies the function to be called after completion of hide effect. આપણે બીજી કોઈ ફંક્શન કોલ કરાવડા હોય કે જ્યારે હાઇડની ઇફેક્ટ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી એને બીજું ફંક્શન આપણે ત્યાં આપી શકીએ છીએ એટલે ક્યારેય એરર ના આવે. અધરવાઇઝ આ એક્ઝિક્યુટ થતું હોય અને એના પછીનું ફંક્શન એક્ઝિક્યુટ થવા માંડે તો એરર ત્યાં આવી શકે છે ઓર આપણી રિક્વાયરમેન્ટ હોય એવી રીતની ઇફેક્ટ ન આવે એવું બને. સો એક ફંક્શન હાઇડનું કમ્પ્લીટ થશે એટલે કે હાઇડની એક ઇફેક્ટ પૂરી થશે, નોટ ફંક્શન સોરી, હાઇડની ઇફેક્ટ પૂરી થશે ત્યાર પછી કોલબેક જે છે એટલે કે નેક્સ્ટ ફંક્શન જે છે એ કોલ થશે. એક પ્રોગ્રામ એનો તમને એક્સપ્લેન કરી દઉં. શો અને હાઇડ બંને લીધા છે તો આપણે શો પણ પહેલા સમજી લઈએ. હાઇડથી અપોઝિટ છે કે જ્યારે કોઈ કન્ટેન્ટ હાઇડ થયેલો હોય ઓર કોઈ એલિમેન્ટ જે છે એ હાઇડ થયેલો હોય એને શો કરાવડાવવો હોય તો આપણે શો મેથડ યુઝ કરી શકીએ છીએ. તો jQuery show method is used to show the selected elements. સિન્ટેક્સ સિમિલર છે અને એવી રીતને એના પેરામીટર્સ આવે છે. ઓપ્શનલ સેમ છે પેરામીટર્સ, સો એ રિપીટ હું નથી કરતો અહીંયા કેમ કે સ્પીડ, કોલબેક અને ઇઝિંગ ત્રણેય પેરામીટર એઝ ઇટ ઇઝ આવે છે, ઓપ્શનલ છે. આપણે એક એક્ઝામ્પલ એનું જોઈએ તો વધારે ક્લિયર થઈ જશે. પહેલા હું તમને એનું આઉટપુટ શો કરાવી દઉં. પ્રોગ્રામ નંબર 17 છે અહીંયા, શો અને હાઇડ. શો ઉપર ક્લિક કરું છું, ઓલરેડી આપણી ટેક્સ્ટ તો શો છે એટલે કોઈ ઇફેક્ટ નથી આની. હાઇડ ઉપર ક્લિક કરું છું તો ટેક્સ્ટ હાઇડ થઈ જશે. અગેન શો ઉપર ક્લિક કરું છું ત્યારે શો થશે. ઓકે, તો આપણે અહીંયા 2 બટન્સ લીધેલા છે, હાઇડ અને શો, અને એક ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવી છે. આપણે કોલેજનું નેમ ડિસ્પ્લે કરાવડાવ્યું, MVM કોલેજ રાજકોટ. ત્યાં હાઇડ ઉપર ક્લિક કરું છું, હાઇડ થશે. શો ઉપર ક્લિક કરું છું, શો થઈ જશે. પ્રોગ્રામ સમજીએ. પહેલા આપણે ઓલવેઝ HTML નો પાર્ટ જોશું. એટલો પહેલા જોઈ લેશું. HTML હેડ અને સ્ક્રિપ્ટ ટેગ આ કોમન છે એટલે હવે દરેક વખતે હું નહીં બોલું. આપણે સોર્સમાં jQuery આપણી પાસે jQueryની ફાઇલ એ આઈધર ઓનલાઈન હોય જે કન્ટેન્ટ આપણને પ્રોવાઈડ કરે છે નેટ પરથી, ગૂગલ કે માઇક્રોસોફ્ટ, એ આપણે રાખી શકીએ. ઓર અહીંયા આપણે જે ડાઉનલોડ કરીને ફાઇલ આપણા ફોલ્ડરમાં રાખીએ છીએ એનો પાથ રાખીએ છીએ. હવે આગળ હું રિપીટેડલી આ લાઈન નહીં એક્સપ્લેન કરું. સ્ક્રિપ્ટ ટેગમાં આપણો jQueryનો કોડ છે જે હું પછી એક્સપ્લેન કરાવડાવું.
બોડી ટેગમાં આપણે એક પી ટેગમાં એમવીએમ કોલેજ રાજકોટ ડિસ્પ્લે કરાવડાવ્યું છે અને બે બટન લીધા છે. બે બટનના આઈડી જે છે એ સેટ કરાવડાવેલા છે. એકનું આઈડી હાઈડ રાખ્યું છે, એની ટેક્સ્ટ પણ હાઈડ જ છે. એકનું આઈડી શો રાખ્યું છે, એની ટેક્સ્ટ પણ શો છે. આટલું કરવાથી આઉટપુટ આપણને અહીંયા જે ડિસ્પ્લે થાય છે એટલું થઈ જશે. હવે જ્યારે આપણે બટન ઉપર ક્લિક કરે ત્યારે એની ઇફેક્ટ આપવી છે, રાઈટ? સો એના માટે થઈને આપણે jQuery નો કોડ લખવો પડશે. We will write jQuery code for it. Now here common document.ready function. Now here dollar we are using id, right? So id selector, so we will use has sign and then id value, that means hide. એટલે કે જ્યારે હાઇડ ઉપર ક્લિક કરે ત્યારે હાઇડ અહીંયા વેલ્યુ પાસ થશે અને અહીંયા મેચ થશે કે હાઇડ છે, યસ છે. તો એની ક્લિક એના ઉપર ક્લિક થાય ત્યારે શું ઇફેક્ટ આપવાની છે? તો ત્યારે આપણે એક ફંક્શન કોલ કરાવ્યું. ફંક્શનમાં શું રાખ્યું છે? પી ટેગની વેલ્યુ જે કાંઈ હોય, જેટલા પી ટેગ હોય એ બધા જ હાઇડ કરી દેવા. અહીંયા સિંગલ પી ટેગ હતો, મલ્ટિપલ પી ટેગ હોય તો એ બધા હાઇડ થઈ જશે. ઓકે, અહીંયાથી સીધી હાઇડની ઇફેક્ટ આવી જશે. સિમિલરલી એવી રીતના એક બીજું ફંક્શન પણ સાથે અપ્લાય કરેલું છે, હેઝ શો, એટલે કે અહીંયા આઈડી યુઝ કરેલો છે. અહીંયા પણ આપણે સેમ નેમ રાખ્યું છે, શો ડોટ ક્લિક, એટલે કે શો બટન જ્યારે ક્લિક કરે છે ત્યારે એનું આઈડી શો પાસ થાય છે, અહીંયા મેચ થાય છે. આ બંને કોલ થશે, પણ બંનેમાંથી જ્યાં મેચ થશે તો અહીંયા મેચ થશે અને ક્લિક જે છે એની ઇવેન્ટ ફાયર થઈ છે, એટલે ક્લિક એની સાથે મેચ થશે તો જ આ ફંક્શન કોલ થશે. અને એમાં બ્રેકેટમાં જે છે એ પી ટેગ છે ડોટ શો, એટલે કે એમાં શો આપણે કોલ કરાવડાવી દીધું છે, એની ઇફેક્ટ જ સીધી આપી દીધી છે, તો એનાથી નહીં શો થઈ જશે. આપણે ત્યાં જસ્ટ સેટ કરાવડાવવાનું છે ક્યારેક કોલ થવું જોઈએ, કઈ ઇવેન્ટમાં કોલ થવું જોઈએ અને કેના ઉપર આપણે ઇફેક્ટ આપવાની છે, રાઈટ? બાકી શો થી એની સીધી ઇફેક્ટ આવી જશે, હાઇડ થી ઇફેક્ટ આવી જશે. આપણે સિલેક્ટર સમજી ગયા છીએ, ઇવેન્ટ સમજી ગયા છીએ, આ જ બધાનો યુઝ છે. Okay, now you can take screenshot of this program. ફર્સ્ટ લાઈન કદાચ ઇન કેસ તમને ન ડિસ્પ્લે થતી હોય, સેકન્ડ સ્ક્રીનશોટ લેવો હોય તો વન સ્ક્રીનશોટ અને સ્ક્રોલ કરું છું અગેન, સેકન્ડ સ્ક્રીનશોટ. ઓકે, નેક્સ્ટ વન હજી એક પ્રોગ્રામ છે હાઇડ અને શો નો. પહેલા આઉટપુટ શો કરાવી દઉં. હાઇડ ઉપર ક્લિક કરીએ છીએ ત્યારે ત્યાં હાઇડ થઈ જાય છે અને અહીંયા ઇફેક્ટ સ્લો આવે છે. ઓકે, સ્પીડ આપણે જોયું હતું, સ્પીડ પેરામીટર આવે છે એનો યુઝ કરેલો છે. ઓર આપણે અહીંયા મિલી સેકન્ડથી પાસ કરાવડાવી શકીએ છીએ. ઓકે, જોઈએ અહીંયા ફંક્શન લીધેલું છે એક, એમાં પાસ, હા પહેલા HTML સમજશું, રિપીટેડ, સો નોટ એક્સપ્લેનિંગ. બોડી ટેગમાં આપણે એક બટન લીધેલું છે, હાઇડ બટન. અહીંયા કોઈ મેં સિલેક્ટર નથી લીધેલા, દેટ મીન્સ કે હું અહીંયા ટેગ સિલેક્ટર ઓર આપણે એલિમેન્ટ સિલેક્ટર જે છે એનો જ યુઝ કરીએ છીએ. મલ્ટિપલ બટન નથી એટલે ચાલશે. ધીસ ઇઝ અ પેરેગ્રાફ, ધીસ ઇઝ અનધર પેરેગ્રાફ. બે પી ટેગ લીધેલા છે જેના ઉપર આપણે ઇફેક્ટ આપવી છે, રાઈટ? આપણે ઇફેક્ટ ક્યાં આપવી છે? પી ટેગ ઉપર આપવી છે. તો document.ready function in bracket બટન, ત્યારે બટન ક્લિક થાય ત્યારે કોલ થાય. એમાં ક્લિક થાય ત્યારે અહીંયા આપણે ક્લિક ઇવેન્ટ આપેલી છે, ત્યારે શું ઇફેક્ટ આવે? તો ફંક્શનમાં આપણે આગળ ઇફેક્ટ આપેલી છે. તો જે પી ટેગ હશે, જેટલા પી ટેગ હશે એ બધા હાઇડ થઈ જાય અને ત્યાં બ્રેકેટમાં આપણે પાસ કરાવ્યું છે 1000, ધેટ મીન્સ 1000 મિલીસેકન્ડ ઇક્વલ ટુ 1 સેકન્ડ. તો અહીંયા 1 સેકન્ડમાં એ હાઇડ થશે. એને પ્રોસેસ થવા માટે 1 સેકન્ડની નો ટાઈમ લેશે. સો લુક ક્લિયર? એવી જ રીતના તમે શોમાં પણ સેટ કરાવડાવી શકો છો. તો હું એક્સરસાઇઝ આપી દઉં છું આમાં. તમારે આવી રીતના 1000 સેકન્ડ ઓર સ્પીડ કોઈ પણ વેલ્યુ પાસ કરાવડાવો અને ત્યાં તમે એ ટેક્સ્ટ શો કરાવડાવજો. સ્પીડમાં આપણી પાસે 3 પોસિબલ વેલ્યુ છે, સ્લો, ફાસ્ટ અને મિલીસેકન્ડ્સ. Okay, now you can take screenshot of this program. Okay, એક જ સ્ક્રીનશોટમાં આવી જાય એ રીતે અરેન્જ કરી દો.
Yes, now you can take screenshot. Next one, show અને hide. આપણે બે ઇફેક્ટ જોઈ ગયા. નેક્સ્ટ વન આવે છે ટોગલ ઇફેક્ટ. ટોગલ સમજો, આગળ ઘણીવાર આવશે. You can also toggle between hiding and showing an element with the toggle method. તમે ઘણી વખત જોયું હશે, વન ટાઈમ ક્લિક કરો ત્યારે એ શો થાય, સેકન્ડ ટાઈમ ક્લિક કરો તો હાઇડ થશે, અગેન ક્લિક કરો તો શો થશે. એટલે કે જે હશે એનાથી અપોઝિટ થશે, રાઈટ? તો એ ટોગલ બટન આવે છે એવી રીતના. ઘણી વખત તમે બટન જોયેલા હશે કે એક વખત સિલેક્ટેડ બટન દેખાડે, બીજી વાર ક્લિક કરો ત્યારે સિલેક્ટ નથી, એ રીતનું તમને શો કરે છે. તો સેમ એવી રીતના અહીંયા ટોગલ મેથડ છે, ટોગલ ઇફેક્ટ આપવા માટે થઈને. shown an element are hidden and hidden elements are shown. એટલે કે હાઇડ એલિમેન્ટ હશે એ શો કરશે, શો એલિમેન્ટ હશે એ હાઇડ કરશે. સિન્ટેક્સ એની સિમિલરલી ડોલર સિલેક્ટર ડોટ ટોગલ અને બ્રેકેટમાં આપણે સ્પીડ અને કોલબેક પાસ કરાવી શકીએ છીએ, જે ઓપ્શનલ છે. સ્પીડમાં આપણે જે રીતે આગળ જોઈ ગયા છીએ, સ્લો, ફાસ્ટ, મિલીસેકન્ડ. ઇફેક્ટ જોઈએ આપણે એની. આઉટપુટ પહેલા આપણે જોશું. 19 નંબરનો પ્રોગ્રામ. યસ, એક ટેક્સ્ટ વધારે એડ થઈ ગઈ છે, જે હું રિમૂવ કરી દઉં. ટોગલ ઇફેક્ટ ઉપર ક્લિક કરું છું, શો હતું હાઇડ થઈ ગયું. સેકન્ડ ટાઈમ ક્લિક કરું છું, હાઇડ હતું શો થઈ ગયું. ઓકે, વી કેન સી ઇટ્સ ઇફેક્ટ. one time it will show, one time it will hide. Now first HTML code, બટન ટોગલ ઇફેક્ટ એવું એક બટન લીધેલું છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. દેન સિમ્પલ પી ટેગમાં ટેક્સ્ટ લખેલી છે, બંને જગ્યાએ આપણે પી ટેગ જ લીધેલા છે, કેમ કે આપણે ઇફેક્ટ જ પી ટેગ ઉપર આપી છે. નેક્સ્ટ વન આવે છે કોડિંગ અહીંયા સ્ક્રિપ્ટનું. કોમન સ્ક્રિપ્ટ ટેગમાં ડોક્યુમેન્ટ ડોટ રેડી, એટલે કે પેજ લોડ થાય પછી જ ફંક્શન કોલ કરે. ફંક્શન કોલ કરે અને ફંક્શનમાં આપણે શું લખેલું છે, બટન જે છે એ ક્લિક થાય ત્યારે પી ટેગની ટેક્સ્ટ ટોગલ કરવી. Okay, when button will click, at that time what will be the effect? Where is give effect, where is p tag? Effect is toggle. તેની જે મેથડ છે ડાયરેક્ટલી આપણે એ યુઝ કરવાની હોય છે, પણ કેવી રીતના યુઝ કરવાની છે એ જ સમજવાનું છે. શું ઇફેક્ટ છે એ આપણે પહેલા જોઈએ થિયરિટિકલી, અને અત્યારના આપણે જોઈએ છીએ કે એને યુઝ કેવી રીતના કરવો. Now you can take screenshot of this program. Okay, next one, jQuery fading method. With jQuery you can fade an element in and out of visibility. તમે ઘણી વખત જોયું હશે કે ઘણા આપણે વેબસાઇટ ઉપર ઘણી જગ્યાએ ફેડ ઇનની કે ફેડ આઉટની ઇફેક્ટ આપેલી હોય છે. લાઈક કોઈ ઓબ્જેક્ટ છે કે કોઈ કંટ્રોલ છે એ સ્લોલી જે છે એ હાઇડ થતો હોય છે, એને ખરેખર કહેવાય છે ફેડ આઉટ, કે કોઈ સ્લોલી ઓબ્જેક્ટ જે છે આપણને ડિસ્પ્લે થતો હોય, સ્લોલી સ્ક્રીન ઉપર આવતો જતો હોય, તો એ રીતના ફેડ ઇનની ઇફેક્ટ આપેલી હોય, તો એ બધી ઇફેક્ટ ફેડની ઇફેક્ટ કહેવાય છે. એમાં આપણે થોડીક વધારે ડેપ્થમાં જોઈએ. jQuery has the following fade method. First one is fade in, second one is fade out, third one is fade toggle. જેમ હમણાં આપણે ટોગલ જોઈએ એવી જ રીતના અહીંયા છે, વન ટાઈમ ઇન વન ટાઈમ આઉટ એટલે ફેડ ટોગલ થશે, અને ફેડ ટુ. ઓકે, જોઈએ આપણે ફેડ ઇન મેથડ એમાંથી ને. The jQuery fade in method is used to fade in an hidden element. Again, the jQuery fade in method is used to fade in a hidden element. Syntax: selector dot fade in bracket speed and callback. Of course, both are optional and similar value like we already seen before.
First, I am explaining one program related to fed in. ઓકે, ફેડ ઇન અને ફેડ આઉટ બંનેનો યુઝ એક જ પ્રોગ્રામમાં આપણે કરેલો છે અહીંયા. સો પહેલા એ તમને ફેડ આઉટ જે છે એ પણ એક્સપ્લેન કરી દઉં અને એની ઇફેક્ટ બેટર કે તમને પહેલા એક્સપ્લેન કરું, તો હું જ્યારે એક્સપ્લેન કરું થિયરી તો પણ એ ક્લિયર થઈ જાય. ઓકે, ફેડ ક્લિક ટુ ફેડ ઇન બોક્સીસ ઉપર ક્લિક કરું છું તો બોક્સીસ જે છે આપણને સ્લોલી ડિસ્પ્લે થાય છે. એવી રીતના ક્લિક ટુ ફેડ આઉટ બોક્સીસ ઉપર ક્લિક કરું છું તો બોક્સીસ બધા જે છે ફેડ આઉટ થાય છે. ફેડ ઇન ફરીથી આ લાઈન એક્સપ્લેન કરું છું, આમાં જ છે મેઇન સમજવાનું. ધ jQuery ફેડ ઇન મેથડ ઇઝ યુઝ ટુ ફેડ ઇન હિડન એલિમેન્ટ્સ. અને સેકન્ડ વન છે ફેડ આઉટ. ધ jQuery ફેડ આઉટ મેથડ ઇઝ યુઝ ટુ ફેડ આઉટ અ વિઝિબલ એલિમેન્ટ્સ, રાઈટ? એટલે કે જે વિઝિબલ એલિમેન્ટ્સ હશે, જે વિઝિબલ ઓબ્જેક્ટ્સ હશે ત્યાં એ બધા હાઇડ કરવા માટે થઈને આપણે ફેડ આઉટ મેથડ જે છે એ યુઝ કરી શકીએ છીએ. સિમિલર સિન્ટેક્સ છે, ફેડ ઇનની જગ્યાએ ફેડ આઉટ આવશે. ધ્યાન રાખજો, આઈ અને ઓ અહીંયા કેપિટલ છે, એટલે કે ફેડ આઉટમાં ઓ, ફેડ ઇનમાં આઈ. બાકીની વેલ્યુ સેમ, સ્પીડ અને કોલબેક ઓપ્શનલ છે. સ્પીડની વેલ્યુ એઝ ઇટ ઇઝ આવશે, જે આપણે આગળ સમજી ગયા છીએ. પ્રોગ્રામ સમજાવી દો. jQuery નું કોડિંગ આપણે પછી જોશું. પહેલા એક ફાઇલ એડ કરાવડાવેલી છે આપણે અહીંથી. હવે અહીંયા આપણે કોડિંગ જોઈએ પહેલા HTML નો. p ટેગમાં ફેડ ઇન વિથ ડિફરન્ટ પેરામીટર્સ આપણે અહીંયા એક હેડિંગ આપેલું છે કે અહીંયા ફેડ ઇનની ઇફેક્ટ આવે છે. એવી રીતના અહીંયા બટન છે, બટનમાં આઈડી ઇન આપી દીધું છે. ક્લિક ટુ ફેડ ઇન બોક્સીસ આપેલું છે, એટલે આ એક આપણે ટેક્સ્ટ આપેલી છે. અહીંયા BR ટેગ આપણે કદાચ નહીં રાખીએ તો પણ ચાલશે. ટેક્સ્ટ લેસ કરી દો સો સમજવામાં વધારે ઇઝી થાય. ફર્સ્ટ p ટેગથી જસ્ટ એક હેડિંગ આપેલું છે, ફેડિંગ વિથ ડિફરન્ટ પેરામીટર્સ, જે આપણને અહીંયા ડિસ્પ્લે થાય છે. એવી રીતના ફેડ આઉટ વિથ ડિફરન્ટ પેરામીટર્સ, જે અહીંયા આપણને ડિસ્પ્લે થાય છે. એક બટન લીધેલું છે, એમાં ક્લિક ટુ ફેડ ઇન બોક્સીસ એવો મેસેજ આપેલો છે. એવી રીતના સેકન્ડ બટન લીધેલું છે, ક્લિક ટુ ફેડ આઉટ બોક્સીસ, કે જેમાં એ રીતના આપણે ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવડાવેલી છે. મેસેજ તો નહીં, પણ આપણે કહીશું ટેક્સ્ટ. હવે બે બટન આપણે એક જ પ્રોગ્રામમાં યુઝ કરીએ છીએ અને એના ઉપર જ ઇફેક્ટ આપવાની છે. જ્યારે બટન ઉપર ક્લિક થાય તો બેને ડિફરન્ટલી આઈડેન્ટિફાઈ કરવા માટે થઈને બેના માટે થઈને કાં તો ક્લાસ કે આઈડી યુઝ કરવું પડશે. તો અહીંયા મેં આઈડી યુઝ લીધેલ છે, તો આઈડી સિલેક્ટરનો યુઝ કરી અને આપણે વેલ્યુ ત્યાં ચેક કરાવડાવી શકીએ. અહીંયા આઈડીમાં ઇન પાસ કરાવડાવ્યું છે અને અહીંયા આઉટ પાસ કરાવડાવ્યું છે, એટલે કે ઇન ઉપર ઇનની ઇફેક્ટ આપશું, આઉટ ઉપર આઉટની ઇફેક્ટ આપશું. હવે અહીંયા જે બોક્સીસ લીધેલા છે, આ ત્રણ બોક્સીસ તમને શો થાય છે, એના માટે થઈને આપણે અહીંયા સ્ટાઇલ લીધેલી છે. એની હાઇટ ને વિડ્થ ને એ સેટ કરાવડાવેલું છે, CSS થી છે. ડિસ્પ્લે નન, બેકગ્રાઉન્ડ કલર રેડ આપેલો છે. ઓકે, હાઇટ વિડ્થ અને બેકગ્રાઉન્ડ કલર આપી દેશો એટલે તમને આવી રીતના બોક્સ શો થઈ જશે. ત્રણેયના કલર ડિફરન્ટ આપેલા છે. સો આપણે અહીંયા એનાથી ને div ટેગથી ને 3 વેલ્યુ જે છે એ આવી જશે. હવે સાથે સાથે અહીંયા ત્રણેય div ટેગના પણ આઈડી આપેલા છે. જો ત્રણેય ઉપર અલગ અલગ ઇફેક્ટ આપે છે. ઓકે, ત્રણેયના આપણે સેપરેટલી ઇફેક્ટ આપેલી છે. સિંગલ ઇફેક્ટ આપવી હોય તો થઈ જાય તો તમારો પ્રોગ્રામ ઇઝી થશે, પણ આપણે વેલ્યુ ડિફરન્ટ પાસ કરી અને ચેક કરવું હતું, એટલા માટે થઈને આપણે અહીંયા 3 div ટેગ લીધેલા છે, આઈડી div 1, 2 અને 3. હવે સૌથી પહેલા આપણે ફેડ ઇનની ઇફેક્ટ સમજીએ છીએ. આ કોમન છે, રાઈટ? દેન એક કોડિંગ થોડુંક શોર્ટ કરી દઉં આમાં. ચેક કરી લઈએ પ્રોગ્રામ પ્રોપરલી ચાલે છે. ઓકે, document.ready ફંક્શન, એમાં આપણે અહીંયા જે આઈડી પાસ કરાવ્યું હતું, કયું બટન ક્લિક થયું છે એ ચેક કરવા માટે થઈને ત્યાં આઈડી લખ્યું હતું. તો અહીંયા મેં ચેક કરાવ્યું કે જ્યાં ઇન સિલેક્ટર હોય, એટલે કે આઈડી સિલેક્ટર ઇન હોય, એના ઉપર ક્લિક થાય એ બટન જો હોય તો આપણે શું ઇફેક્ટ આપવી છે,
તો ત્યાં ફંક્શનમાં લખેલી છે કે div1 ઉપર ફેડ ઇન આપી દો ડાયરેક્ટલી ઇફેક્ટ, div2 ઉપર ફેડ ઇનની સ્લો ઇફેક્ટ આપો અને div3 ઉપર ફેડ ઇનની 3000 મિલીસેકન્ડ, ધેટ મીન્સ કે 3 સેકન્ડ, 3 સેકન્ડ્સમાં ફેડ ઇનની પ્રોસેસ થશે. આપણે આ જોઈએ હવે. ઓકે, આ જે છે એ ફર્સ્ટ વન રેડ છે એના ઉપર ડાયરેક્ટલી ઇફેક્ટ આવી જાય છે, ગ્રીન ઉપર સ્લો ઇફેક્ટ આવે છે અને અહીંયા આપણે પર્ટિક્યુલરલી 3 સેકન્ડ આપેલું છે એ ઇફેક્ટ આવશે. જેવી રીતના ફેડ ઇન છે એવી રીતના ફેડ આઉટ છે. હવે જ્યારે ફેડ આઉટ બટન ઉપર ક્લિક થાય ત્યારે એનું આઈડી શું પાસ થશે? આઉટ. તો અહીંયા મેચ થશે, આઈડી છે એટલા માટે હેઝ, એના ઉપર જો ક્લિક થયું હોય તો ફંક્શન કોલ કરવાનું. ફંક્શન કયું, એમાં શું વેલ્યુ કોલ કરાવડાવી છે? div1 ઉપર ફેડ આઉટ, div2 ઉપર ફેડ આઉટ સ્લો અને div3 ઉપર ફેડ આઉટ 3000. જો આપણને બધી જ પહેલેથી જ ઇફેક્ટ આપેલી છે, આપણે જસ્ટ પર્ટિક્યુલરલી એનો યુઝ કરવાનો છે. ઓકે, બહુ ઇઝી કોડિંગ છે, બહુ ઇઝી પ્રોગ્રામિંગ છે. યસ, તમે ફર્સ્ટ ટાઈમ જોતા હશો તો કદાચ તમને થોડુંક અત્યારે હાર્ડ લાગી શકે, પણ તમે એક વખત આ પ્રોગ્રામ સમજશો સરખી રીતે અત્યારે, પછી તમે તમારી જાતે જ્યારે પ્રોગ્રામ ટાઈપ કરશો તમને ક્લિયરલી પ્રોગ્રામ સમજાઈ જશે. જરૂરી છે પ્રેક્ટિસ. જોઈ લીધું ના બસ આવડી ગયું મને, એ રીતના પ્રોગ્રામ ન થાય. Now you can take screenshot of this program. એક્સરસાઇઝ બધાય સાથે સાથે પરફોર્મ કરતા જ રહેજો. કોઈ વધારે એક્સરસાઇઝ jQuery માં નથી આપતો, પણ જેટલું કરાવડાવ્યું છે એટલા પ્રોગ્રામ તમે ચેક કરતા રહેજો. Can take second screenshot. આમાં આપણે ફેડ ઇન અને ફેડ આઉટ બંને સમજી ગયા. નેક્સ્ટ વન, ફેડ ટોગલ. ટોગલ આપણે ઇફેક્ટ જોઈએ હમણાં, એ જ વસ્તુ અહીંયા છે, ફેડ ઇન અને ફેડ આઉટની બેની ઇફેક્ટ આવશે. The jQuery fed toggle method toggles between the fed in and fed out methods. If the elements are faded out, fed toggle will fed them in. And if the elements are faded in already, then fed toggle method will fed them out. So one time it will in and one time it will out. Syntax similar to last fed in and fed out, just change is fed toggle. In bracket there will be speed and callback. Speed value same as it is, and speed and callback are optional parameters. Now I'm explaining one program of fed toggle. First showing its effect. Fed toggle. One time I'm clicking. Second time. Okay, now body tag demonstrate fed toggle with different speed parameters. આપણે different speed parameters લીધા છે, એટલે કે સ્પીડ આપણે વેલ્યુ ડિફરન્ટ પાસ કરાવડાવી છે. અહીંયા હું પ્રોગ્રામ થોડુંક ઇઝી કરવા માટે, આ એક વખત આપણે આ જોઈએ જ ગયા છીએ સ્પીડ, તો હું એ થોડુંક ઇઝી કરવા માટે થઈ વધારાની ટેક્સ્ટ અત્યારે રિમૂવ કરી દઉં, એટલે તમારે કોડિંગ જે છે એ ઘણું લેસ થઈ જશે સમજવા માટે થઈને. ખાસ અહીંયા હું 3000 પાસ કરી દઉં. Fed toggle effect. Okay, now fed toggle effect. Here I added one button. Its text is click to fed in or out boxes. એટલે બટનની આપણે જે ટેક્સ્ટ સેટ કરાવડાવી છે, BR ટેગ આપેલા છે, div ટેગ એમાં id div1 આપેલું છે જે આપણે આગળ યુઝ કરીએ છીએ. દેન સ્ટાઇલ જે છે એની હાઇટ, વિડ્થ અને બેકગ્રાઉન્ડ કલર આપણે આપી દઈએ, એટલે એક બોક્સની જેમ આપણને ડિસ્પ્લે થાય છે. દેન હવે જે કોડિંગ છે, અહીંયા જે આપણે SRCમાં જે છે એ ઓનલાઈન લીધેલું છે, એટલે કે જો નેટ કનેક્ટ હશે તો જ આ વર્ક કરશે, અધરવાઇઝ SRCમાં આપણે ડાઉનલોડેડ ફાઇલ જે છે એનો પાથ આપશું. document.ready ફંક્શન
કોમન છે. બટન આપણે સિંગલ જ લીધું છે એટલે ડાયરેક્ટલી અહીંયા બટન આપી દઈએ તો ચાલશે. એના ઉપર ક્લિક કરે ત્યારે શું કોલ થવું જોઈએ? div1 id જે હોય એને ફેડ ટોગલ કરવું છે. એટલે કે જો હાઇડ હોય તો શો કરશે, શો હોય છે તો હાઇડ કરશે. અને આપણે ત્યાં ટાઈમ પાસ કરાવડાવ્યો છે 3000 મિલીસેકન્ડ્સ. આપણે ઇફેક્ટ જોઈએ. ઓકે, ગોટ ઇટ. હોપસો તમને ક્લિયરલી સમજાઈ જતું હશે કે ટોગલની ઇફેક્ટ કઈ રીતના છે. આની પહેલા પણ આપણે એક ટોગલની ઇફેક્ટ જોઈ ગયા છીએ. Now you can take screenshot of this program. Okay, next one program. Next one method આવે છે એના માટે fed2 method. The jQuery fed2 method allows feeding to a given opticity value. That one is between 0 and 1. એટલે કે આપણે જે opticity એની કેટલી સેટ કરાવડાવી છે એ આપણે સેટ કરાવડાવી શકીએ છીએ. 0 થી ને 1 એની વેલ્યુ પોસિબલ છે. એક તમને પહેલા એનું એક્ઝામ્પલ જ શો કરી દઉં. ઓકે, અત્યારના જો ફૂલ હાઈડ આપણને અહીંયા નથી થતું, પણ અહીંયા આપણે જેટલી ઓપ્ટિસિટી રાખી હશે એટલું તમને ડિસ્પ્લે થશે. ઓપ્સિટી મીન્સ ટ્રાન્સપરન્સી. આપણે કેટલી ટ્રાન્સપરન્સી રાખવી છે એ આપણે સેટ કરાવી શકીએ છીએ. સિલેક્ટ ફેડ 2 in bracket speed, opacity અને callback. The required speed parameter specifies the duration of the effect. It can take the following values like slow, fast or in milliseconds. Then second one is required parameter. That one is opacity. And third one is optional callback parameter is the functions to be executed after the function completed. એટલે કે આપણે ત્યાર પછી બીજું ફંક્શન કોઈ કોલ કરાવડાવવું હોય તો કોલ કરાવડાવી શકીએ છીએ. opacity ની વેલ્યુ જે છે એ 0 to 1 ની વચ્ચે પોસિબલ છે. ઓકે, આપણે એની ઇફેક્ટ તો ઓલરેડી જોઈ જ લીધી છે. પ્રોગ્રામ સમજીએ હવે. અહીંયા પણ આપણે 3 એલિમેન્ટ્સ લીધેલા છે. સ્ટાઇલ જે છે હાઇટ, વિડ્થ ને બેકગ્રાઉન્ડ કલર ત્રણેયમાં ડિફરન્ટ સેટ કરાવડાવેલા છે કલર. બાકી વેલ્યુ સેમ છે. ત્રણેયના નેમ div1 2 અને 3 આપી દીધા છે. એક fed2 with different parameters એવું એક હેડિંગ આપ્યું છે. બટન લીધું છે ક્લિક ટુ ફેડ બોક્સીસ. હવે કોડિંગમાં જોઈએ છે ક્વેરીના document.ready ફંક્શન. ફંક્શનમાં કોલ થશે બટન. એટલે કે જો બટન ક્લિક થશે, અહીંયા આપણે એની ક્લિક ઇવેન્ટ કોલ કરાવડાવી છે. એટલે કે જો બટન ક્લિક થશે, if click event will fire off this button, then div1 hash એટલે કે id જ્યાં div1 હશે ત્યાં fed2 ની ઇફેક્ટ આપવી. fed2 માં શું પોસિબલ છે? fed2 માં શું પોસિબલ છે? આપણે અહીંયા તો એક તો આપીએ છીએ ઇફેક્ટ, તો ત્યાં સ્લો આપી છે. સેકન્ડ વન આપણે જે ઓપેસિટી છે, ટ્રાન્સપરન્સી અહીંયા પાસ કરાવડાવી છે અને એની વેલ્યુ આપણને ખ્યાલ છે વેલ્યુ બિટવીન 0 to 1. એટલા માટે અહીંયા આપણે એક પોઈન્ટમાં વેલ્યુ પાસ કરાવડાવી છે. વેલ્યુ હું અત્યારે એઝ ઇટ ઇઝ રાખું છું, કોઈ ચેન્જ નથી કરતો. અને એની આઉટપુટની ઇફેક્ટ આપણે જોઈ જ ગયા છીએ. એકવાર વધારે પ્રોગ્રામ જે છે એ રન કરાવું છું. જેમ 0 સાઈડ વધારે હશે ત્યારે આપણને એટલું લેસ શો થશે, અને જેમ 1 સાઈડ વધારે હશે એવી રીતના આપણને એટલું વધારે ડાર્ક શો થશે, એટલું ટ્રાન્સપરન્ટ નહીં થાય. Now you can write down this program. You can take screenshot of this program. Take first screenshot. Scrolling. You can take second screenshot.
ઓકે, નેક્સ્ટ વન jQuery સ્લાઇડિંગ મેથડ્સ. સ્લાઇડિંગ ઇફેક્ટ આપણે આવે છે ડિફરન્ટ ટાઈપની, એ આપણે જોઈ લઈએ. With jQuery you can create a sliding effect on element. jQuery has the following sliding method. First one is slide down, second one is slide up, and again slide toggle. First one is slide down. I am explaining first slide down method. The jQuery slide down method is used to slide down an element. કોઈ એલિમેન્ટ જે છે સ્લાઇડ ડાઉન કરવો હોય ત્યારે આપણે એની મેથડ જે છે કોલ કરાવી શકીએ છીએ. Syntax $selector dot slide down in bracket speed and callback. Speed and callback parameters are optional, and value you already know of speed parameter. Slide down. આના પર ક્લિક કરું છું, સ્લાઇડ ડાઉન થશે. ઓકે, હું સેકન્ડ ટાઈમ ક્લિક કરું છું, કોઈ ઇફેક્ટ નહીં આવે. વન ટાઈમ ક્લિક કરું છું, સ્લાઇડ ડાઉન થશે. પ્રોગ્રામ સમજીએ સ્લાઇડ ડાઉનનો. બોડી ટેગ લીધેલા છે, એમાં ડીઆઈવી ટેગમાં કોડિંગ લખેલું. ડીઆઈ ટેગની પોતાની કોઈ ઇફેક્ટ નથી, એમાં આપણે જનરલી સીએસએસની કોઈ સ્ટાઇલ અપ્લાય કરવી હોય ત્યારે જનરલી યુઝ કરતા હોઈએ છીએ. ફર્સ્ટ લખેલું છે ક્લિક ટુ સ્લાઇડ ડાઉન પેનલ. સેકન્ડ પેનલમાં એટલે સેકન્ડ ડીઆઈવી ટેગમાં લખ્યું છે હેલો વર્લ્ડ. હવે અહીંયા શું ઇફેક્ટ આપવી, તો એ ફ્લિપમાં આપેલું છે અને એનું આઈડી ફ્લિપ આપેલું છે. સ્ટાઇલ શું છે એ આપણે જોઈએ, અને પેનલ એવી રીતના આપેલું છે. પેનલ જ્યાં હશે ત્યાં આ ઇફેક્ટ બંને કોલ થશે, જ્યાં ફ્લિપ હશે ત્યાં જસ્ટ એક આ ઇફેક્ટ કોલ થશે, રાઈટ. હવે પેનલમાં લખ્યું છે પેડિંગની ઇફેક્ટ આપી છે અને ડિસ્પ્લે નન આપ્યું છે. એવી રીતના પેનલ અને ફ્લિપ જ્યાં છે ત્યાં પેડિંગની ઇફેક્ટ 5 પિક્સેલ આપેલું છે. ટેક્સ્ટ અલાઇન સેન્ટર આપેલું છે. બેકગ્રાઉન્ડ કલર એક કલર આપી દીધો છે. બોર્ડર જે છે એ આપણે સોલિડ ઇફેક્ટ આપેલી છે અને 1 પિક્સેલની બોર્ડર આપેલી છે, સાથે કલર આપ્યો છે કે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જ્યારે પેજ લોડ થાય છે ત્યારે આપણને ખાલી ડિસ્પ્લે થાય છે ક્લિક ટુ સ્લાઇડ ડાઉન પેનલ. આ એક જ કન્ટેન્ટ જે છે એ ડિસ્પ્લે થાય છે. સેકન્ડ કન્ટેન્ટ જે પેનલનો છે એ ડિસ્પ્લે થતો નથી. એક આખી પેનલ છે, જ્યારે એના પર ક્લિક કરીએ છીએ ત્યારે જ એ આપણને અહીંયા ડિસ્પ્લે થાય છે. હવે જે ક્વેરીનું કોડિંગ કે જેના વગર આઉટપુટ આપણને આ રીતના ડિસ્પ્લે ન થઈ શકે, તો આપણે ફર્સ્ટ વન જે ફ્લિપ લીધેલું છે આઈડી એનો યુઝ સાથે જે ક્વેરીમાં પણ કર્યો છે કે ડોલર ફ્લિપ સિલેક્ટર આઈડી સિલેક્ટર હેઝ ફ્લિપ એટલે પાસ કર્યું, એના પર ક્લિક થાય તો આપણે શું કરવાનું છે, નેક્સ્ટ વન પેનલ જે છે એ સ્લાઇડ ડાઉન કરવાનું છે. અને કેવી રીતના, સ્લો. સ્લાઇડ ડાઉન જે છે એ ડાયરેક્ટલી એની ઇફેક્ટ જ છે જે આપણે જસ્ટ ખાલી કોલ કરવાની હોય છે અને બ્રેકેટમાં આપણે સ્લો વેલ્યુ પાસ કરી. અહીંયા આપણે સેકન્ડ મિલી સેકન્ડ્સ પાસ કરી શકીએ ઓર ફાસ્ટ વેલ્યુ પાસ કરાવી શકીએ છીએ. અહીંયા આપણે ફાસ્ટ રાખી દઈએ અને એની આઉટપુટની ઇફેક્ટ જોઈએ. ઓકે, અને એના ઉપર કલરની બધી શું ઇફેક્ટ આવે, ટેક્સ્ટ કઈ જગ્યાએ ડિસ્પ્લે થાય એના માટે થઈને આપણે CSS લખેલી હતી. તો આ એક છે સ્લાઇડ ડાઉન ઇફેક્ટ. નાઉ યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ. સમજવાનું આ જ છે, દરેક જગ્યાએ તમે જોયું હોય, ધ્યાન હોય તો આ જ આવે છે કે ક્યાં ઇફેક્ટ કઈ વેલ્યુ લેવાની છે, કઈ વેલ્યુ મેચ કરાવવાની છે, એના ઉપર ઇવેન્ટ કઈ ક્યારે કોલ થાય તો ક્લિક છે અહીંયા, એક કોલ થાય ત્યારે આપણે આ ફંક્શન કોલ કરવાનું છે. ફંક્શનમાં આપણે જે કંઈ કોડિંગ લખ્યું છે એ ઇફેક્ટ ત્યાં આવશે. તો આપણે અત્યારે ઈ ઇફેક્ટ પેનલ ઉપર આપી છે, કઈ ઇફેક્ટ આપી છે, સ્લાઇડ ડાઉનની આપી છે અને સ્લોલી આપી છે. ઓકે, તો દરેક પ્રોગ્રામમાં તમે જોવો તો આ જ રીતે હોય છે. Take second screenshot of this program. Next one, slide up. પહેલા તમને આઉટપુટ શો કરી દઉં. ઓકે, આમાં અપ થશે. Slide up method. The jQuery slide up method is used to slide up an element. Selector
dot slide up in bracket speed and callback. Speed and callback parameters are optional. Slide up માં same coding છે, same values લીધી છે, just ખાલી text change કરી છે. Click to slide up panel, hello world રાખ્યું છે, flip અને panel રાખ્યા છે બેના ID એવી રીતના. સ્લાઇડ ડાઉન, ઓકે હા, સ્લાઇડ અપ. પેનલમાં આપણે પેડિંગ 50 પિક્સેલ આપેલું છે. દેન પેનલ અને ફ્લિપમાં ઇફેક્ટ આપણે 5 પિક્સેલ, ટેક્સ્ટ અલાઇન, બોર્ડર કલર, બોર્ડર સોલિડ 1 પિક્સેલ, બોર્ડર કલર, બેકગ્રાઉન્ડ કલર, બધી ઇફેક્ટ આપણે આપેલી છે જે CSS થી છે. ફ્લિપ ઉપર ક્લિક થશે એટલે ફ્લિપ એટલે કે ફર્સ્ટ વન ક્લિક ટુ સ્લાઇડ અપ પેનલ ઉપર ક્લિક થશે ત્યારે પેનલ જે છે એ સ્લાઇડ અપ થશે સ્લો. ઓકે, જોવા જઈએ તો લાસ્ટ પ્રોગ્રામની જેમ જ છે, પણ જસ્ટ અહીંયા સ્લાઇડ ડાઉનની જગ્યાએ સ્લાઇડ અપ આવી જશે. Now you can take screenshot of this program. Now I am scrolling. Next one is slide toggle. First I am showing its effect that you now already know, toggle effect. One time I am clicking, it will show, second time it will hide. Or better to use word down and up, slide down and slide up. કેમ કે હાઇડ અને શો જે છે એ એક અલગ મેથડ છે અને અહીંયા જે છે સ્લાઇડ ટોગલ મેથડ છે, એટલે સ્લાઇડ અપ અને ડાઉન ની ઇફેક્ટ આવે છે. The jQuery slide toggle method toggles between the slide down and slide up method. If the element have been slide down, then slide toggle will slide them up. So if there is one time down, then it will slide up. And if the element have been slide up, then slide toggle will slide them up. Slide up then slide down. Okay, એટલે એક વખત ડાઉન સ્લાઇડ ડાઉન હશે તો સ્લાઇડ અપ થઈ જશે અને સ્લાઇડ અપ હશે તો સ્લાઇડ ડાઉન થઈ જશે. સિન્ટેક્સ સ્લાઇડ ટોગલ આવશે, સ્પીડ એન્ડ કોલબેક both are optional parameters. You have seen effect of this program. Now I am explaining coding of this program. Similar program રાખ્યો છે મેં as it is જ, just effect ખાલી આપણે અહીંયા ચેન્જ થતી હશે ટોગલની. ID ફ્લિપ લીધેલું છે, ટેક્સ્ટ રાખી છે, સેકન્ડ ID પેનલ લીધેલું છે, એમાં હેલો વર્લ્ડ રાખ્યું છે. સ્ટાઇલની ઇફેક્ટ આપણે આની પહેલા જોઈ ગયા. પેનલ હેઝ છે, ID રાખેલા છે બધાને, પેડિંગ 50 પિક્સેલ અને ડિસ્પ્લે નન અહીંયા 5 પિક્સેલ. દેન ટેક્સ્ટ અલાઇન સેન્ટર, બેકગ્રાઉન્ડ કલર, બોર્ડર સોલિડ કલર અને 1 પિક્સેલ એની સાઇઝ. હવે આપણે અહીંયા જોઈએ ખાસ jQueryનું કોડિંગ. document.ready ફંક્શન ફ્લિપ, જ્યારે ફ્લિપ આઈડી હશે એના ઉપર ક્લિક થશે ત્યારે પેનલની ઉપર ઇફેક્ટ આવશે, પેનલ ઉપર ઇફેક્ટ આવશે એટલે કે હેલો વર્લ્ડ ઉપર ઇફેક્ટ આવશે. એને સ્લાઇડ ટોગલ કર્યું છે સ્લો. ટોગલ એટલે કે મેં એક વખત કહી દીધું છે, હવે રિપીટ નથી કરતો. ટોગલની ઇફેક્ટ. Now you can take a screenshot of this program. Now I am scrolling. ઓકે, અહીંયા આપણી jQueryની ઇફેક્ટ્સ બધી જે સિલેબસમાં આપણે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી હવે લાસ્ટ ટોપિક બાકી છે એમાંથી, આ ચેપ્ટરમાંથી, jQuery મેથડ્સ, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરશું. અને જે કંઈ મેં પ્રોગ્રામ્સ કમ્પ્લીટ કરાવ્યા છે અહીંયા, એ બધા પ્રોગ્રામ્સ તમારે કરવાના છે.
ચેક કરજો, પરફોર્મ કરજો. ઘણી વખત તમને એમ લાગે છે આ પ્રોગ્રામ આટલો ઇઝી છે, પણ જ્યારે તમે પરફોર્મ કરવા જાઓ છો ત્યારે એક નાની એવી ડોટની મિસ્ટેકના કારણે પણ આઉટપુટ નથી મળતું. એ તમે લોકોએ જો ખાસ પ્રોગ્રામ લાસ્ટ ચેપ્ટરના રન કર્યા હોય ત્યારે જોયું જ હશે, ચેપ્ટર નંબર 4માં. ચેપ્ટર નંબર 4 જે આપણું કનેક્ટિવિટીનું હતું, એમાં જે કંઈ પ્રોગ્રામ્સ આપ્યા છે એ હોપસો કે તમે બધાએ પ્રોગ્રામ્સ કમ્પ્લીટ કર્યા હશે. એક્સરસાઇઝ ઘણી બધી આપી છે. યસ, તમને તો ટાઈમ શોર્ટ મળ્યો હશે, પણ તમારી પાસે આ ડ્યુરેશનમાં ટાઈમ છે તો એ ડ્યુરેશનમાં જે કાંઈ પ્રોગ્રામ્સ ખાસ ચેપ્ટર 4ના એક્સરસાઇઝમાં આપ્યા હતા એ બધા પ્રોગ્રામ તમે કમ્પ્લીટ કરજો. સાથે સાથે જે ક્વેરી આપણે અહીંયા જોઈ ગયા છીએ, યસ પ્રોગ્રામ થોડાક વધારે જોઈએ છીએ. ઓલરેડી મેં પ્રોગ્રામ ટાઈપ રાખ્યા છે. સો જે લેક્ચરમાં કન્ટેન્ટ આપણે છે ઘણો વધારે આવે છે, તો જેમાં તમારે થોડીક ટાઈમિંગ વધારે જોશે પ્રોગ્રામ પરફોર્મ કરવા માટે, તો થોડોક ટાઈમ અત્યારે વધારે આપજો. નેક્સ્ટ ટોપિક આપણે બાકી છે મેથડનો, જે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરીએ છીએ. આ વિડીયોમાં આટલું રાખીએ. થેન્ક યુ.